નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ અગત્યના વિષય પર વાત કરવાના છીએ. એક એવી બીમારી જે ભારતમાં હજારો મહિલાઓના સ્વાસ્થ્ય માટે એક મોટો પડકાર છે અને તેને રોકવા માટે એક મોટું રાષ્ટ્રીય અભિયાન ચાલી રહ્યું છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ સર્વાઇકલ કેન્સરની અને તેને હરાવવા માટેની ભારતની ખાસ યોજના વિશે. આ સમસ્યા કેટલી મોટી છે એ સમજવા માટે ચાલો શરૂઆત એક આંકડાથી કરીએ. 87,103. આ કોઈ નાનો નંબર નથી. આ છે વર્ષ 2022માં. માત્ર એક વર્ષમાં ભારતમાં નોંધાયેલા સર્વાઇકલ કેન્સરના નવા કેસોની સંખ્યા. આ આંકડો જ આપણને પરિસ્થિતિની ગંભીરતા બતાવે છે. અને વાત અહીં અટકતી નથી. કેસની સાથે સાથે મૃત્યુનો આંકડો પણ ખૂબ જ ચિંતાજનક છે. એ જ વર્ષે એટલે કે 2022માં લગભગ 35,000 મહિલાઓએ આ બીમારી સામે લડતા પોતાનો જીવ ગુમાવ્યો. આ આંકડા સ્પષ્ટપણે બતાવે છે કે આ બાબતે કંઈક કરવાની તાત્કાલિક જરૂર છે. તો આ જ કારણ છે કે એક મોટા રાષ્ટ્રીય અભિયાનની જરૂર પડી. પણ આ પડકાર ખરેખર છે શું? ચાલો એને થોડું ઊંડાણથી સમજીએ. ભારતમાં મહિલાઓને થતા કેન્સરમાં જો વાત કરીએ તો સ્તન કેન્સર પછી બીજા નંબરે આવે છે સર્વાઇકલ કેન્સર. મતલબ કે આ ખૂબ જ સામાન્ય છે. આ ચાર્ટમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ સમસ્યા કેટલી વ્યાપક છે. હવે કોઈ પણ બીમારીનો ઇલાજ શોધવો હોય તો પહેલાં એ જાણવું પડે કે એ થાય છે શા માટે, ખરું ને? તો ચાલો હવે સર્વાઇકલ કેન્સરના મૂળ કારણને સમજીએ. આ બીમારી પાછળ જે મુખ્ય કારણ છે એનું નામ છે હ્યુમન પેપિલોમા વાયરસ અથવા ટૂંકમાં કહીએ તો HPV. હવે આ HPV કોઈ એક વાયરસ નથી, એના 200થી પણ વધુ પ્રકારો છે. એવું સમજો કે એક મોટો પરિવાર છે. એમાંના મોટાભાગના સભ્યો તો બિલકુલ હાનિકારક નથી, પણ કેટલાક ખૂબ જ જોખમી છે અને એ જ કેન્સરનું કારણ બને છે. અને આ 200 પ્રકારોમાંથી સર્વાઇકલ કેન્સર માટે તો મુખ્યત્વે 2 જ પ્રકારો જવાબદાર છે. એમના નામ છે HPV-16 અને HPV-18. આ બેને સૌથી ખતરનાક માનવામાં આવે છે. અને હવે એક મહત્વની વાત. ભારતમાં તો લગભગ 83% સર્વાઇકલ કેન્સરના કેસ આ 2 જ વાયરસના પ્રકારોને કારણે થાય છે. હવે આ એક રીતે સારી વાત પણ છે. કેમ? કારણ કે જો આપણે આ 2 મુખ્ય દુશ્મનોને જ ટાર્ગેટ કરી શકીએ તો મોટાભાગના કેસને થતાં પહેલાં જ અટકાવી શકાય છે. તો સમસ્યા સ્પષ્ટ છે. HPV વાયરસ. તો પછી ઉકેલ શું? વેલ, ઉકેલ છે એક શક્તિશાળી ઢાલ, અને એ ઢાલ છે વેક્સિન, એટલે કે રસી. આ અભિયાનમાં જે રસીનો ઉપયોગ થઈ રહ્યો છે એ છે ગાર્ડાસિલ. આ એક ક્વોડ્રીવેલેન્ટ રસી છે. હવે આ શબ્દ થોડો અઘરો લાગે, પણ એનો સીધો મતલબ એ છે કે તે 4 અલગ-અલગ HPV પ્રકારો સામે રક્ષણ આપે છે. અને સૌથી અગત્યની વાત, એમાં પેલા 2 મુખ્ય વિલન HPV-16 અને 18 પણ સામેલ છે. પણ આ રસી કામ કઈ રીતે કરે છે? બહુ રસપ્રદ છે. એમાં અસલી જીવતો વાયરસ નથી હોતો. એમાં હોય છે વાયરસ લાઇક પાર્ટિકલ્સ, એટલે કે વાયરસ જેવા દેખાતા નકલી કણ, જે અંદરથી ખાલી હોય છે. આ બિલકુલ પોલીસના મોસ્ટ વોન્ટેડ પોસ્ટર જેવું કામ કરે છે. આપણું શરીર આ પોસ્ટર જોઈને, એટલે કે આ નકલી કણોને જોઈને અસલી વાયરસને ઓળખતા શીખી જાય છે. અને જ્યારે ક્યારે અસલી વાયરસ શરીરમાં આવે તો આપણી રોગપ્રતિકારક શક્તિ તરત જ એને ઓળખીને ખતમ કરી દે છે. અને આ બધું ચેપના કોઈ પણ જોખમ વગર. ઓકે, તો આપણી પાસે સમસ્યા છે અને એનો ઉકેલ પણ છે. પણ આટલા મોટા દેશમાં આ રસી દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવી કઈ રીતે? એના માટે એક પાક્કી યોજના, એક સ્ટ્રેટેજી હોવી જોઈએ. ચાલો એ રાષ્ટ્રીય વ્યૂહરચના પર એક નજર નાખીએ. આ યોજનાના મુખ્ય મુદ્દાઓ ખૂબ જ સ્પષ્ટ છે. પહેલું, કોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે? તો એ છે 14 વર્ષની છોકરીઓ. બીજું, કેટલા ડોઝ? અહીં સારા સમાચાર એ છે કે લાંબા સમયના રક્ષણ માટે માત્ર એક જ ડોઝ પૂરતો છે. વારંવાર લેવાની જરૂર નથી. ત્રીજું, રસી ક્યાં આપવામાં આવશે? તો એ ડાબા હાથના ઉપરના ભાગમાં. અને ચોથું અને સૌથી અગત્યનું, સલામતી. એક ખાસ સલાહ છે કે રસી લેવા ખાલી પેટે ન જવું, જેથી ચક્કર આવવા જેવી સમસ્યા ન થાય. કોઈ પણ રસીકરણ કાર્યક્રમમાં સલામતી સૌથી પહેલાં આવે. એટલે જ એ જાણવું બહુ જ જરૂરી છે કે કોણે રસી લેવી જોઈએ અને કોણે થોડી રાહ જોવી જોઈએ. તો 14 વર્ષની ઉંમરની તમામ છોકરીઓને આ રસી આપવાની છે. પણ જો કોઈ સગર્ભા હોય અથવા કોઈને આ રસીથી પહેલાં ક્યારેય ગંભીર એલર્જી થઈ હોય કે પછી કોઈ ગંભીર બીમારીથી પીડાતું હોય તો એવા કિસ્સામાં રસી હાલ પૂરતી ટાળવામાં આવે છે. આ એક જવાબદારીપૂર્વકનો નિર્ણય છે. તો આ તો થઈ મોટા પાયાની વાત, રાષ્ટ્રીય સ્તરની યોજના.
પણ જ્યારે આ યોજના કોઈ ગામ કે શહેરમાં પહોંચે છે ત્યારે જમીન પર શું થાય છે? ચાલો હવે આપણે ઝૂમ ઇન કરીને જોઈએ કે રસીકરણ કેન્દ્ર પર આખી પ્રક્રિયા કેવી રીતે થાય છે. જ્યારે કોઈ રસી લેવા જાય છે ત્યારે એક સરળ અને વ્યવસ્થિત પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે. સૌથી પહેલાં એમની નોંધણી થાય છે. પછી બીજા સ્ટેપમાં એમની ઓળખની ચકાસણી થાય છે, જેથી કોઈ ભૂલ ન થાય. ત્રીજા સ્ટેપમાં રસીનો એક ડોઝ આપવામાં આવે છે. અને પછી આવે છે સૌથી મહત્વનો ભાગ, ચોથું સ્ટેપ. રસી લીધા પછી 30 મિનિટ સુધી ત્યાં જ આરામ કરવાનો હોય છે, જેથી ડોક્ટરોની ટીમ નજર રાખી શકે કે બધું બરાબર છે કે નહીં. આનાથી આખી પ્રક્રિયા એકદમ સુરક્ષિત બની જાય છે. આ આખું કામ એક 4 લોકોની સુપર ટીમ સંભાળે છે. ચાલો એ ટીમના સભ્યોને મળીએ. સૌથી પહેલા આવે છે વેક્સિનેટર, એટલે કે રસી આપનાર. આ એક તાલીમ પામેલા હેલ્થ વર્કર હોય છે, જેમ કે એએનએમ કે પછી કોઈ સ્ટાફ નર્સ, જેઓ બહુ જ કુશળતાથી રસી આપે છે. ટીમના બીજા સભ્ય છે વેરીફાયર. એમનું કામ છે ખાતરી કરવાનું. રસી આપતા પહેલા તેઓ દરેક વ્યક્તિની ઓળખ અને રજિસ્ટ્રેશન ચેક કરે છે, જેથી કરીને કોઈ ગડબડ ન થાય અને સાચી વ્યક્તિને જ રસી મળે. પછી આવે છે મોબિલાઇઝર. આ લોકો આખા અભિયાનની કરોડરજ્જુ સમાન છે. આશા વર્કર કે આંગણવાડી કાર્યકર જેવા આ લોકો ગામ-ગામ ફરીને લોકોને જાગૃત કરે છે, રજિસ્ટ્રેશનમાં મદદ કરે છે અને તેમને રસીકરણ કેન્દ્ર સુધી લાવવાનું ખૂબ જ મહત્વનું કામ કરે છે. અને ટીમના ચોથા સભ્ય છે વોલેન્ટિયર, એટલે કે સ્વયંસેવક. રસીકરણ કેન્દ્ર પર ભીડ ન થાય, લાઇન બરાબર જળવાય અને બધું શાંતિથી પાર પડે એ જોવાની જવાબદારી આ સ્વયંસેવકોની હોય છે. જુઓ, આ ચારેય ભેગા મળીને જ આ અભિયાનને સફળ બનાવે છે. હવે એક સવાલ જે ઘણાના મનમાં આવે, આડઅસરોનું શું? તો એ બાબતે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. રસી લીધા પછી થોડો તાવ આવવો કે જ્યાં ઇન્જેક્શન આપ્યું હોય ત્યાં થોડો દુખાવો થવો એ એકદમ સામાન્ય વાત છે. આનો મતલબ એ છે કે રસી શરીરમાં કામ કરી રહી છે અને આ તકલીફ સામાન્ય રીતે 2-3 દિવસમાં જાતે જ જતી રહે છે. અને જો વધારે તકલીફ લાગે તો પેરાસિટામોલ જેવી સામાન્ય દવા લઈ શકાય છે. તો એક તરફ છે આધુનિક વિજ્ઞાનથી બનેલી એક અસરકારક રસી, બીજી તરફ છે સરકારની એક સુનિયોજિત વ્યૂહરચના અને ત્રીજી તરફ છે હજારો આરોગ્ય કાર્યકરો અને સ્વયંસેવકોનો સામુદાયિક પ્રયાસ. જ્યારે આ બધું એક સાથે મળે ત્યારે એક મોટી આશા જન્મે છે. તો સવાલ એ છે કે શું આ બધા પ્રયત્નોથી આવનારી પેઢી એ પેઢી બની શકશે જે ભારતમાં સર્વાઇકલ કેન્સરને ઇતિહાસ બનાવી દેશે?